મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ નામ છે. ગામ પીપળી, રહેવાનું બી પીપળી. હાલમાં જે તમને જે દ્રશ્યો બતાવેલા છે, જે મારી પાછળ જે તમે જગ્યા જોઈ રહ્યા છો, તે ગૌચર અને સરકારી ખરાબો છે કે જેમાં અમારા ગામના લોકોએ દબાણ કરીને કરેલું છે. અને ગૌચરની જગ્યા ઉપર અવારનવાર મકાન, કૂવા અને દિવાલો કરી, કૂવા ગાળી અને પોતે ખેતર બનાવીને અત્યારે એ લોકો કબજો કરેલ છે. એટલે હાલ તંત્રને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવેલો છે. મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. ગામ પીપળી, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. હાલમાં તમે જે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોયા, જે ગૌચરની જમીન બાબતનું છે, કે તેમાં ગામના લોકો અને સરપંચ મળીને જે અત્યારે જમીનમાં જે દબાણ કરેલું છે, એ બાબતે અત્યારે મેં અવાજ ઉપાડ્યો છે. અત્યારે હાલમાં સરપંચે 20થી 40 વીઘા જેટલું દબાણ કરેલું છે અને ફરતે પોતાના જમીનની બાજતે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે. કે દિવાલનું બાંધકામ કરી દીધેલું છે તો હારવાર તંત્રની પણ આમાં મિલીભગત લાગે છે કે ભાઈ તંત્રની મીઠી નજર નીચે આ બધું કામ થતું એવું લાગે છે. અને હાલમાં મેં 6 મહિનાથી જે ગૌચરની અરજી કરેલી છે, કે જે અરજીનો કોઈ મને જવાબ નથી મળ્યો. એટલે કે જાહેર જનતાને અપીલ છે કે અત્યારે તે મારો સાથ આપે, કે હાલમાં તંત્ર મને કોઈ જવાબ આપતું નથી, કે 6 મહિના થઈ ગયા, કોઈ અરજીનો નિકાલ નથી કરતા. અને તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો, અત્યારે જે હાલમાં જે તમે જે મારા પાછળનું મકાન જોઈ રહ્યા છો, એ બી અત્યારે ગૌચરની છે. આ હું જ્યાં ઊભો એ જગ્યા બી ગૌચરની જ છે. તમે જોઈ શકો છો આ જગ્યા, કે હાલમાં એ ગૌચરની જગ્યા જ છે. કે અત્યારે આપનું નામ? મારું નામ જાડેજા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ છે. આજે આપણે જે પ્રેસ કોન્ફરન્સ યોજી છે, શું બાબત છે ને શું તમારી માંગ? મારી માંગ એવી છે કે પીપળી ગામમાં જે મેં ગૌચરની જમીન ઉપર એક અરજી કરેલી છે, કે તેને અત્યારે જલ્દીથી જલ્દીનો નિકાલ લાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ યોજી છે. એટલે આ જગ્યા કોની છે અને કોના દ્વારા અત્યારે આની ઉપર કબજો કરવામાં આવ્યો? શું છે જગ્યા અત્યારે સરકારી ગૌચર છે, કે જેના ઉપર અત્યારે અમારા ગામના સરપંચ અને ગામના અનેક લોકોએ દબાણ કરેલું છે. જગ્યા કુલ ટોટલ 1300 વીઘા જેવી છે, કે જેમાં અત્યારે બધી રીતે દબાણ કરેલું છે. કે જગ્યા જલ્દીથી જલ્દી હટાવવા માટે મેં પ્રેસ કોન્ફરન્સ યોજી. આના માટે કોઈ તમે અરજી કરેલી કે સરકાર પાસે કોઈ માંગ કરેલી? હા, મેં 6 મહિના પહેલાં કલેક્ટરમાં અરજી કરેલી છે, અને એમાં અત્યારે અમારા ગામના 45થી 50 જણાના નામ લખાવી અને એના વિરુદ્ધ અરજી કરેલી છે. કલેક્ટરમાંથી તમને કંઈ પૂછપરછ કે બીજા કોઈ તરફથી કંઈ? ના, પોલીસ સ્ટેશન સુધી પહોંચેલું હતું અને મામલતદાર સુધી પહોંચેલું હતું, પણ અત્યારે એનો આજમાં કોઈ નિકાલ નથી આવતો. અને મામલતદાર પાસે હું આરટીઆઈ માગું છું તો મને એનો કોઈ જવાબ આપતા નથી. અને જે લોકોએ અત્યારે જેની ઉપર જેનો કબજો છે, એ લોકો કોણ છે ને એ તમારી જોડે તમે વાત કરી તો એની સાથે કંઈ તમારે? એ અત્યારે સરપંચથી માંડીને મોટા મોટા સમાજના આગેવાન છે અને અમારા ગામના અમારા કુટુંબના જ છે. એના ઉપર મેં અત્યારે અરજી. એમના નામ કે એવું કંઈ? એમના નામ છે એમના નામ છે, કે જે આશરે અત્યારે આમાં 15થી 20 જણાના નામ છે, પણ પોલીસ તપાસ અને મામલતદાર નિવેદનમાં મેં 45થી 50 જણાના નામ લખાવ્યા. આમાં શું લાગી રહ્યું છે કે આટલી વાર અરજી કરવા છતાં પણ તપાસ નથી થઈ રહી? તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલતદાર કે જે તંત્ર ત્યાં છે અત્યારે જે મિલીભગત એનું લાગે છે, કેમ કે 6 મહિના થઈ ગયા અને ખુદ સરપંચે 20થી 30 વીઘા વારીને પોતે વંડો વારેલો ગામમાં. જમીનની કિંમત આશરે શું ગણાવી? જમીનની કિંમત અત્યારે સરકારી ગૌચર છે, જંત્રી મુજબ અત્યારે 1.5 કરોડ રૂપિયા ગણાય. જંત્રી ખાલી એની કિંમત તો એની વધારે, પણ જંત્રી મુજબ 1.5 કરોડ રૂપિયા થાય. હવે તમારે શું આગળની માંગ છે કે તમારે શું ન્યાય કઈ રીતનો જોઈએ? મારે ન્યાય એટલો જ જોઈએ છે, મારે જગ્યા ખાલી કરાવો. જગ્યા ખાલી નહીં કરે અથવા આ રીતનો તમને જવાબ નહીં આપો તો તમે આગામી શું પગલાં કરશો? જો જગ્યા ખાલી નહીં કરે ને આદમી જવાબ મને નહીં પડે તો હું આત્મવિલોપન કરી દઈશ. સરપંચની જે જગ્યા છે એના કોઈ વિડીયો આપણે ઉતારેલા છે? આ સરપંચની જગ્યાના વિડીયો ઉતારેલા છે. હું તમને પૂછું છું, બરાબર?
જગ્યાનું તમે કીધું કે સરપંચ દ્વારા હા. એને આ કઈ પ્રૂફ કે આપણી પાસે બીજું કઈ છે? હા, મારી પાસે એમનો વિડીયો ઉતારેલો છે એમની જગ્યા. આ એમની જગ્યા. આ ફરતે વંડો ને દિવાલ વારી દીધી છે. આશરે 20 થી 30 વીઘા છે આમાં. ફરતે કેટલા ટાઈમથી આ મંડપ દિવાલ વાળેલી છે? 7-8 વર્ષ જેવું થઈ ગયું. તેના ઉપર તંત્ર દ્વારા કોઈ જાણકારી લેવામાં આવી નથી? ના, કોઈ પણ જાતનું નહીં. મામલતદારને બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા. ખબર જ છે કે ગામમાં આટલું ગૌચર વારેલું છે, એ છતાં મામલતદાર કોઈ એક્શન નથી લેતા. અને સરપંચ હાલની તકમાં બી મને જવાબ નથી દેતા. નકર આ કામ સરપંચ ને મામલતદારનું કરવાનું, એ જગ્યાએ હું કરું બધું. તો તમને એવું લાગી રહ્યું છે કે સરપંચ, મામલતદાર અને આ બધા ભેગા મળીને આની મિલીભગત હોઈ શકે? હા, મિલીભગત જ છે. નકર 6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા, મામલતદાર સુધી જો અરજી પહોંચી ગઈ છે તો નિકાલ કેમ ન કરો? એ લોકો અહીંયા સર્વે કરવા નથી આવ્યા કે આ ગૌચરની જગ્યા છે. આમાં કોઈ વહીવટ થયો હોય એવું લાગી રહ્યું છે કાંઈ? વહીવટની તો આ ખ્યાલ નથી, પણ આ મીઠી નજર હેઠળ બધું થાય છે શાંતિથી, કે સરપંચ અને મામલતદાર મેં મળીને આ બધું કરે છે એમ, કે જેમ બને એમાં અરજી દબાવવાનું કરે છે. અને મને વારંવાર એમ કહે છે કે અરજી દબાવી નાખ, નકર આમ કરી નાખશું, તેમ કરી નાખશું, એવી આપણે ધમકી મળે. અને મેં એક વખત પોલીસ સ્ટેશન અરજી કરેલી છે કે 2-4 જણા આવીને મારા ઉપર હુમલો કરવા આવ્યા હતા, એની મેં અરજી કરેલી છે પોલીસ સ્ટેશને કે આ ગૌચર બાબત. તમને ફોન આવેલા છે ધમકી બાબતે? ધમકી બાબતે ગામના અનેક લોકોના મને ફોન આવેલા છે, પણ આપણે કોઈ ધ્યાનમાં નથી દેતા. અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું છું. એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી? તમને ધમકી બાબતે ફોન આવે છે એના માટે કંઈ? ધમકી બાબતે ફોન આવ્યો મેં 151 કરેલી છે જામકરણા પોલીસ સ્ટેશન. આપની પાસે કયા પ્રૂફ છે કે આ ગૌચરની જમીન પચાવી વારેલી જ છે? મારી પાસે એમનો નકશો છે આખો, જે નકશામાં 7 બાર કાયદેસર બોલે છે ગૌચરના નામના, જે કે આ લોકોના નામે આ કાયદેસર નથી. અને એ જગ્યા ઉપર એ લોકોએ વારી, કૂવા, મકાન અને ફરતે વંડો વાળી લીધો છે, કે પોતાના ગોડાઉન બનાવી નાખ્યા છે, કે જે જગ્યા એના નામે જ નથી, જે સરકારી ગૌચર, જે સરકારે કાયદેસર ગૌચર માટે પાઠવેલી, એ જગ્યાએ એ લોકોએ અહીંયા પોતે કબજો કરી લીધો. કે ગાયોને અત્યારે બેવા માટે ક્યાંય જગ્યા નથી ગામમાં, ગાયોને ક્યાંય છાંયે બેવું હોય તો લીમડા, આ તે પાણીનો અવેળો નથી. તમારે આ જગ્યા જો તમને મળશે તો આ જગ્યા ઉપર તમે શું આગામી તમારું જો સરકાર જો જગ્યા ખાલી કરાવી દે તો આગામી મારું એવી ગણતરી છે કે જો 50 થી 60 વીઘાની અંદરમાં કે મારે ગૌશાળા બનાવવાની ગણતરી છે, કે જે પીપેડી ગામની તો ઠીક, પણ આજુબાજુના જામકરણા તાલુકાની આખું જે અત્યારે ગાયું રેડિયા રખડે એને અહીંયા આશરો જડે, કે એક છાયામાં ગાયું બે, અને પાણી અને એને ખાવાની સુવિધા. અને અત્યારે અમારા ગામમાં જે ધણ હાલે છે ગાયું, એ ગાયું ગમે એના સેટર જઈને એમ કહે કે અમારે અહીંયા ચરવા દો, તો અમારા ગામના લોકો જ એમ કહે છે કે આ અમારું પણ તો એની પાસે પૂરતા પ્રૂફ નથી, કાંઈ એનું જ છે એમ, કે એ લોકોએ વારીને કબજો કરેલો. તમારી પાસે જે નકશો રહ્યો એ નકશો તમે મીડિયા સમક્ષ રજૂ કરશો? હા, એ નકશો મીડિયા સમક્ષ રજૂ કરી દઈશ. એના 7 બાર રજૂ કરીશ, કે જ્યાં 7 બાર કાયદેસર જ્યાં જે લોકોએ જગ્યા વારી એ 7 બાર તો અત્યારે સરકારના નામે બોલે. અને જોડે જે 15 કે 20 નામ તમે કીધા એ પણ રજૂ કરવાની હા. આપણી આગમી ગણતરી છે કે હા, શું છે એ મીડિયા સામે? 45 નામ છે કુલ ટોટલ. પોલીસ સ્ટેશને મેં 45 નામ લખાવ્યા, 45 નામ હું રજૂ કરીશ. ધમકીમાં તમને શું શું કહેવામાં આવે છે? ફોન જે આવે છે આપને ધમકી, એ કઈ રીતની ધમકી હોય? ધમકી એમ કે સમાધાન કરી નાખો, નગર ખોટા કેસમાં મને ફસાવાની ધમકી આપે, કઈ કઈ રીતના કેસનું તમને કહે છે? કે ખોટા કોઈ પણ પોલીસ કેસમાં ફસાવી નાખે, કે હું ધંધાર્થી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં. આગામી હાલમાં મારા ઉપર હમણાં એક કેસ મારી બાબતથી એક કેસ થયો હતો, પણ તો એમાં એ લોકોએ ઘણો રસ લીધો એમ કે આ અરજી દબાઈ જાય એમ. ઓકે. કાંઈ થયું નહીં એમને? હા, એ કાંઈ થયું નહીં એમ નથી. હા, પણ એ લોકો અત્યારે મહેનત તો કરે જ છે કે કોઈ ના કોઈ બાબતે અરજી દબાઈ જાય એમ, કે આ બધું મૂકી દે પડતું એમ. એ લોકો સામ દામ ધન ભેટ બધું વાપરશે, છતાંય તમે આગામી તમારી તૈયારી છે? મારી તૈયારી પૂરેપૂરી છે. ગૌચર પીપેડી ગામમાંથી કાઢવાની તૈયારી છે જ તે, કે પીપેડી ગામમાં જ્યાં સુધી ગૌચર નહીં નીકળે ને ત્યાં સુધી મારી આવીને આવી તૈયારી છે હજી આગામી. આગામી તમે કલેક્ટરને કોઈ આપવાના આવેદન? હા, હું આવેદનપત્ર કલેક્ટર સાહેબને થોડાક દિવસમાં જ દેવા જવાનું છું, કે આના આગામી પગલાં લ્યો, નકર હું આત્મવિલોપન કરવા તૈયાર છું. સ્ટાર્ટ. આપનું નામ? મારું નામ જાડેજા રવિરાજ છે, રાજેન્દ્રસિંહ છે. આજે આપણે જે પ્રેસ કોન્ફરન્સ યોજી છે, શું બાબત છે ને શું તમારી માંગ છે? મારી માંગ એવી છે કે પીપળી ગામમાં જે મેં ગૌચરની જમીન ઉપર એક અરજી કરેલી છે, કે તેને અત્યારે જલ્દીથી એનો નિકાલ લાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ કરી. એટલે આ જગ્યા કોની છે અને કોના દ્વારા અત્યારે આની ઉપર કબજો કરવામાં આવ્યો છે? શું છે વિગત? જગ્યા અત્યારે સરકારી ગૌચર છે, ઓકે. કે જેના ઉપર અત્યારે અમારા ગામના સરપંચ અને ગામના અનેક લોકોએ દબાણ કરેલું છે. જગ્યા કુલ ટોટલ 1300 વીઘા જેવી છે, કે જેમાં અત્યારે બધી રીતે દબાણ કરેલું છે. એ જગ્યા જલ્દીથી જલ્દી હટાવવા માટે મેં આ પ્રેસ કોન્ફરન્સ કરી. આના માટે કોઈ તમે અરજી કરેલી કે સરકાર પાસે કોઈ માંગ કરેલી કે? હા, મેં 6 મહિના પહેલા કલેક્ટરમાં અરજી કરેલી છે, અને એમાં અત્યારે અમારા ગામના 45 થી 50 જણાના નામ લખાવીને એના વિરુદ્ધ અરજી કરેલી છે.
કલેક્ટરમાંથી તમને કાંઈ પૂછપરછ કે બીજા કોઈ તરફથી કાંઈ એવી રીતનું? ના, પોલીસ સ્ટેશન સુધી પહોંચેલું હતું અને મામલતદાર સુધી પહોંચેલું હતું, પણ અત્યારે એનો હાલમાં કોઈ નિકાલ નથી આવતો. મામલતદાર પાસે હું આરટીઆઈ માગું છું તો મને એનો કોઈ જવાબ આપતા નથી. અને જે લોકોએ અત્યારે જેની ઉપર જેનો કબજો છે એ લોકો કોણ છે ને એ તમારી જોડે તમે વાત કરી તો એની સાથે કંઈ તમારે? એ અત્યારે સરપંચથી માંડીને મોટા મોટા સમાજના આગેવાન છે અને અમારા ગામના અમારા કુટુંબના જ છે. એના ઉપર મેં અરજી. એમના નામ કે એવું કંઈ? એમના નામ છે આ બાજુ બતાવી દો. આ એમના નામ છે કે જે આશરે અત્યારે આમાં 15 થી 20 જણા નામ છે. પોલીસ તપાસ અને મામલતદાર નિવેદનમાં મેં 45 થી 50 જણાના નામ લખાયા. આમાં શું લાગી રહ્યું છે કે આટલી વાર અરજી કરવા છતાં પણ તપાસ નથી થઈ રહી? તપાસમાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે સરપંચ અને મામલતદાર કે જે તંત્ર ત્યાં છે અત્યારે જે મિલીભગત એમને લાગે છે, કેમ કે 6 મહિના થઈ ગયા અને ખુદ સરપંચે 20 થી 30 વીઘા વારીને પોતે વંડો વારેલો ગામનો. જમીનની કિંમત આશરે શું ગણવાતી હશે? એની કિંમત અત્યારે સરકારી ગૌચર છે, જંત્રી મુજબ અત્યારે 1.5 કરોડ રૂપિયા ગણાય. જંત્રી ખાલી કિંમત તો એની વધારે, પણ જંત્રી મુજબ 1.5 કરોડ રૂપિયા થાય. હવે તમારે શું આગળની માંગ છે કે તમારે શું ન્યાય કઈ રીતનો જોઈએ છે? મારે ન્યાય એટલો જ જોઈએ છે, મારે જગ્યા ખાલી કરાવો. ઓકે, જગ્યા ખાલી નહીં કરે અથવા આ રીતનો તમને જવાબ નહીં આપો તો તમે આગામી શું પગલાં ભરશો? જો જગ્યા ખાલી નહીં કરે અને આદમી જવાબ મને નહીં પડે તો હું આત્મવિલોપન કરી દઈશ. આ જે જગ્યા પચાવી પાડી છે ને જે જગ્યાનું તમે કીધું કે સરપંચ દ્વારા, હા. એને આ કઈ પ્રૂફ કે આપણી પાસે બીજું કંઈ છે? હા, મારી પાસે એમનો વિડીયો ઉતારેલો છે એમની જગ્યા. આ એમની જગ્યા. આ ફરતે વંડો ને દિવાલ વારી દીધી છે. આશરે 20 થી 30 વીઘા છે આ. કેટલા ટાઈમથી આ વંડોની દિવાલ વારેલી છે? 7-8 વર્ષ જેવું થઈ ગયું. તો તેના ઉપર તંત્ર દ્વારા કોઈ જાણકારી લેવામાં આવી જ નથી? આ કોઈ પણ જાણતું નહીં. મામલતદારને બધી ખબર હોવા છતાં કોઈ એક્શન નથી લેતા. ખબર જ છે કે ગામમાં આટલું ગૌચર વારેલું છે, એ છતાં મામલતદાર કોઈ એક્શન નથી લેતા. અને સરપંચ હાલની તકમાં બી મને જવાબ નથી દેતા. નકર આ કામ સરપંચને મામલતદારનું કરવાનું, એ જગ્યાએ હું કરવું પડશે. તો તમને એવું લાગી રહ્યું છે કે સરપંચ, મામલતદાર અને આ બધા ભેગા મળીને આ એની મિલીભગત હોઈ શકે એવું? મિલીભગત જ છે. નકર 6 મહિના થઈ ગયા, 8 મહિના થઈ ગયા. એક મિનિટ મામલતદાર સુધી જો અરજી પહોંચી ગઈ છે તો નિકાલ કેમ ન કરે? એ લોકો અહીંયા સર્વે કરવા નથી આવ્યા કે આ ગૌચરની જગ્યા છે. આમાં કોઈ વહીવટ થયો હોય એવું લાગી રહ્યું છે કાંઈ? વહીવટની તો ખ્યાલ નથી, પણ આ મીઠી નજર હેઠળ બધું થાય છે શાંતિથી, કે સરપંચ અને મામલતદાર બે મળીને આ બધું કરે છે, કે જેમ બને એમાં અરજી દબાવવાનું કરે. અને મને વારંવાર એમ કહે છે કે અરજી દબાવી નાખ, નકર આમ કરી નાખશું, તેમ કરી નાખશું, એવી આપણે ધમકી મળે. મેં એક વખત પોલીસ સ્ટેશન અરજી કરેલી છે કે 2-4 જણા આવીને મારા ઉપર હુમલો કરવા આવ્યા હતા, એની મેં અરજી કરેલી છે પોલીસ સ્ટેશન. કોના કોના તમને ફોન આવેલા છે ધમકી બાબતે? ધમકી બાબતે ગામના અનેક લોકોના મને ફોન આવેલા છે, પણ આપણે કોઈ ધ્યાનમાં નથી દેતા અને હું મારું અત્યારે જે હાલે છે એ ચાલુ જ રાખું છું. એના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી તમને? ધમકી બાબતે ફોન આવે છે એના માટે કંઈ? ધમકી બાબતે ફોન આવીને મેં 151 કરેલી છે જામકરણા પોલીસ સ્ટેશન. આપની પાસે કયા પ્રૂફ છે કે આ ગૌચરની જમીન પચાવી વારેલી છે? મારી પાસે એમનો નકશો છે આખો. જે નકશામાં 7 બાર કાયદેસર બોલે છે ગૌચરના નામના, જે કે આ લોકોના નામે આ કાયદેસર નથી. અને એ જગ્યા ઉપર એ લોકોએ વારી કુવા, મકાન અને ફરતે વંડો વાળી લીધો, કે પોતાના ગોડાઉન બનાવી નાખ્યો, કે જે જગ્યા એના નામે જ નથી. જે સરકારી ગૌચર, જે સરકારે કાયદેસર ગૌચર માટે વાત કરી, એ જગ્યાએ એ લોકોએ અહીંયા પોતે કબજો કરી છે. કે ગાયોને અત્યારે દેવા માટે કંઈ જગ્યા નથી ગામમાં. ગાયોને કંઈ ખાઈને દેવું હોય તો લીમડા, આ તે પાણીનો અવેડો નથી. તમારે આ જગ્યા જો તમને મળશે તો આ જગ્યા ઉપર તમે શું આગામી તમારું છે જો કે શું કરો? સરકાર જો જગ્યા ખાલી કરાવી દે તો આગામી મારું એવું ગણતરી છે કે જો 50 થી 60 વીઘાની અંદરમાં કે મારે ગૌશાળા બનાવવાની ગણતરી છે, કે જે પીપેડી ગામની તો ઠીક, પણ આજુબાજુના જામકરણા તાલુકાની આખું જે અત્યારે ગાયું રેડિયા રખડે એને અહીંયા આશરો ચડે, કે એક છાયામાં ગાયું બે અને પાણી અને એને ખાવાની સુવિધા. અને અત્યારે અમારા ગામમાં જે ધોણ હાલે છે ગાયું, એ ગાયું ગમે એના શેઠે જઈને એમ કહે કે અમારે અહીંયા ચરવા દો, તો અમારા ગામના લોકો જેમ કહે છે કે આ અમારું આ અમારું, પણ એની પાસે પૂરતા પ્રૂફ નથી, કાંઈ એનું જ છે એમ કે એ લોકોએ વારીને કબજો કરેલો. તમારી પાસે જે નકશો રહ્યો એ નકશો તમે મીડિયા સમક્ષ રજૂ કરશો? હા, એ નકશો મીડિયા સમક્ષ રજૂ કરી દે. એના 7 બાર રજૂ કરી કે જે આ 7 બાર કાયદેસર જ્યાં લોકોએ જગ્યા વાળી એ 7 બાર તો અત્યારે સરકારના નામે ખોલી. અને જોડે જે 15 કે 20 નામ તમે કીધા એ પણ રજૂ કરવાની આપની આગામી ગણતરી છે કે શું છે મીડિયા સામે? 45 નામ છે કુલ ટોટલ. પોલીસ સ્ટેશને મેં 45 નામ લખાવ્યા. 45 નામ હું રજૂ કરી. ધમકીમાં તમને શું શું કહેવામાં આવે છે? ફોન જે આવે છે આપને ધમકી, એ કઈ રીતની ધમકી હોય છે? ધમકી એમ કે સમાધાન કરી નાખો, નકર ખોટા કેસમાં મને ફસાવાની ધમકી આપે.
તો કઈ કઈ રીતના કેસનું તમને કહે છે એવું કે કઈ ખોટા કોઈ પણ પોલીસ કેસમાં ફસાવી નાખે કે હું ધંધાર્થી છું કે મને કોઈ એવા ધંધામાં ફસાવી નાખે જેથી કરીને હું અરજી દબાવી દઉં. આગામી હાલમાં મારા ઉપર હમણાં એક કેસ મારી બાબતે એક કેસ થયો હતો પણ તો એમાં એ લોકોએ ઘણો રસ લીધો એમ કે આ અરજી દબાઈ જાય એમ. ઓકે કાંઈ થયું નહીં. આગામી તમારી તૈયારી છે? મારી તૈયારી પૂરેપૂરી છે. ગૌચર પીપળી ગામમાંથી કાઢવાની તૈયારી છે જ છે કે પીપળી ગામમાં જ્યાં સુધી ગૌચર નહીં નીકળે ને ત્યાં સુધી મારી આવીને આવી તૈયારી છે હજી આગળ. આગામી તમે કલેક્ટરને કોઈ આપવાના આવેદન? હા, હું આવેદનપત્ર કલેક્ટર સાહેબને થોડાક દિવસમાં જ દેવા જવાનું કે આના આગામી પગલાં લ્યો નકર હું આત્મવિલોપન કરવા તૈયાર છું.